નમસ્કાર દર્શક મિત્રો, લેટ્સ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાત અને દેશના એવા 10 મોટા સમાચાર વિશે વાત કરીશું જે તમારામાં જીવન પર સીધી અસર કરશે। ઓનલાઈન પેમેન્ટને લઈને મોટો નિર્ણય, વોટ્સએપની પ્રાઇવસી પર સવાલો, અમેરિકાએ ફરી ઈરાનને આપી ધમકી, આરબીઆઈએ બદલ્યો આ નિયમ, બાસમતી ચોખાની નિકાસ પર યુદ્ધની અસર, ભાજપની ટિકિટ ફાળવણી સામે રોષ, ગુજરાત પોલીસ દ્વારા ભારતનું પ્રથમ નારીટ એઆઈ ટૂલ લોન્ચ, 22 દિવસમાં મોદીને મારી નાખીશ, ગુજરાતમાં 27% ઓબીસી અનામત મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય, યુએસનું ડ્રોન હોર્મુઝ સ્ટ્રેટ ઉપરથી ગાયબ। આ બધું જાણીએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો। ઓનલાઈન પેમેન્ટને લઈને મોટો નિર્ણય, આરબીઆઈ ટૂંક સમયમાં 10,000 રૂપિયાથી વધુના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં 1 કલાકનો વિલંબ લાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે। આનો મુખ્ય હેતુ ડિજિટલ ફ્રોડ અને છેતરપિંડી રોકવાનો છે, જેથી ગ્રાહકોને વિચારવાનો અને ભૂલ સુધારવાનો સમય મળે। 70 વર્ષથી વધુ વયના વડીલો અને દિવ્યાંગો માટે 50,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શનમાં ટ્રસ્ટેડ પર્સનની મંજૂરી ફરજિયાત કરવામાં આવી શકે છે। વ્હાઇટ લિસ્ટેડ વ્યક્તિઓને આ વિલંબ લાગુ પડશે નહીં। વોટ્સએપની પ્રાઇવસી પર સવાલો, ઇલોન મસ્ક અને ટેલિગ્રામના સીઈઓ પાવેલ ડુરોવે વોટ્સએપની પ્રાઇવસી પર સવાલો ઉઠાવ્યા છે। મસ્કે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, વોટ્સએપ પર ભરોસો કરી શકાય નહીં। તેમણે યુઝર્સને એક્સ ચેટનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી। ડુરોવે વોટ્સએપના એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનને ઇતિહાસનો સૌથી મોટો કન્ઝ્યુમર ફ્રોડ ગણાવ્યો। તેમણે કહ્યું કે વોટ્સએપ મેસેજ વાંચીને ત્રીજી પાર્ટીઓ સાથે શેર કરે છે। અમેરિકાએ ફરી ઈરાનને આપી ધમકી, પાકિસ્તાન જતા સમયે અમેરિકાના વડાપ્રધાન જેડી વેન્સે ઈરાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે। તેમણે કહ્યું કે જો ઈરાન પ્રામાણિક અને સદ્ભાવનાથી વાટાઘાટોમાં તો અમેરિકા ખુલ્લા મનથી આગળ વધવા તૈયાર છે, પરંતુ જો ઈરાન અમારી સાથે રમત રમવાનો પ્રયાસ કરશે તો અમેરિકી ટીમ કોઈ ઉદારતા દાખવશે નહીં। વેન્સે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપી છે। બાસમતી ચોખાની નિકાસ પર યુદ્ધની અસર, યુદ્ધને કારણે ભારતીય ચોખાના વેપારીઓ ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે। દિલ્હીના નયા બજાર સ્થિત ચોખા બજાર, જે ખારી દેશો અને ઈરાનમાં મોટા પ્રમાણમાં બાસમતી ચોખાની નિકાસ કરતું હતું, જો કે યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં નિકાસ લગભગ ઠપ થઈ ગયો છે। વેપારીઓના મતે શિપિંગ લાઇનોએ તેમના રૂટ બદલી નાખ્યા છે અને વૈકલ્પિક રૂટ દ્વારા માલ મોકલવાનો ખર્ચ 10 થી 12 ગણો વધી ગયો છે। આરબીઆઈએ બદલ્યો આ નિયમ, રિઝર્વ બેંકના નવા નિયમો અનુસાર વિદેશથી આવતા ભંડોળ હવે તે જ દિવસે ગ્રાહકના બેંક ખાતામાં જમા થશે। ફોરેક્સ માર્કેટના કલાકો દરમિયાન આવેલા નાણાં તરત જમા કરવા પડશે, જ્યારે બજાર બંધ થયા પછી આવેલા નાણાં આગલા કાર્યકારી દિવસે સવારે જમા થશે। આ સુધારાથી વ્યવહારો વધુ ઝડપી, પારદર્શક અને સુવિધાજનક બનશે। ગ્રાહકો પોતાના નાણાં ક્યાં પહોંચ્યા છે અને તેનું સ્ટેટસ શું છે તે ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકશે। ભાજપની ટિકિટ ફાળવણી સામે રોષ, અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ભડકો જોવા મળી રહ્યો છે। દધાલિયા તાલુકા પંચાયતની બેઠક પર આયાતી ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે। કાર્યકરોએ આક્ષેપ કર્યો કે બહારથી વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે। નારાજ કાર્યકરો મોડાસા સ્થિત ભાજપના જિલ્લા કાર્યાલય કમલમ પર ઉમટી પડ્યા અને ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો। 22 દિવસમાં મોદીને મારી નાખીશ, બિહાર પોલીસે પીએમ મોદીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં 3 યુવાનોની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી અમન તિવારીએ યુએસ ગુપ્તચર એજન્સી સીઆઈએને ઈમેલ કરીને મોટી રકમના બદલામાં 22 દિવસમાં પીએમ મોદીને મારી નાખવાની ઓફર કરી હતી। પોલીસે તેની બક્સર જિલ્લામાં ધરપકડ કરી હતી અને તેનો મોબાઈલ ફોન અને લેપટોપ જપ્ત કર્યો હતો। કોલકાતા એરપોર્ટ પર બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવા બદલ તેની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી। ગુજરાત પોલીસ દ્વારા ભારતનું પ્રથમ નારીટ એઆઈ ટૂલ લોન્ચ, ગુજરાત સરકારે નશાના કારોબારને જડમૂળથી ઉખેડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈનો સહારો લીધો છે। ગુજરાત પોલીસે નારીટ એઆઈ નામનું અત્યાધુનિક ટૂલ લોન્ચ કર્યું છે। આ ટેકનોલોજીનો ઉપયોગ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। આ ટૂલથી એનડીપીએસ કેસોની તપાસ વધુ વૈજ્ઞાનિક અને પુરાવા આધારિત બનશે, જેથી પ્રક્રિયાત્મક ખામીઓ ઘટશે અને સજાનો દર વધશે।
ગુજરાતમાં 27% ઓબીસી અનામત મામલે સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય. સુપ્રીમ કોર્ટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% ઓબીસી અનામત અમલ પર રોક લગાવવાની માંગને ફગાવી દીધી છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કરેલી અરજીને કોર્ટે નકારી કાઢી અને અરજદારને ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરવાનો આદેશ આપ્યો છે. હવે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે. યુએસનો ડ્રોન હોર્મુઝ સ્ટ્રેટ ઉપરથી ગાયબ. અમેરિકાનું સૌથી મોંઘું MQ-4C ટ્રાઇટન ડ્રોન હોર્મુઝ સ્ટ્રેટ ઉપરથી ઉડતી વખતે ગાયબ થયું છે. આ ડ્રોનની કિંમત $1,600 કરોડ, આશરે $1.6 બિલિયન હોવાનું કહેવાય છે. આ ડ્રોન ઉડાન વખતે ઇમરજન્સી એલર્ટ પણ મોકલ્યું હતું. લગભગ 3 કલાક સુધી પર્સિયન ગલ્ફ અને હોર્મુઝનું નિરીક્ષણ કર્યા પછી તે અચાનક રડાર પરથી ગાયબ થઈ ગયો. હાલમાં તે સ્પષ્ટ નથી કે ડ્રોન ક્રેશ થયું હતું કે તેને ગોળી મારીને તોડી પાડવામાં આવ્યું હતું. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો, જેથી તમને આવી માહિતી મળ્યા રાખે.